હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું કબૂતરબાજીના પર્દાફાશની। મોટા સમાચાર। ફ્રાન્સમાં માનવ તસ્કરીની આશંકામાં સૌથી મોટો ખુલાસો થયો છે। માનવ તસ્કરી પ્રકરણમાં ગુજરાત કનેક્શન હોવાનો દાવો થયો છે। મહેસાણા તાલુકા પંચાયતના એક સભ્યે ન્યૂઝ સિટી ગુજરાતી પર આ મોટો દાવો કર્યો છે। તેમના મતે ફસાયેલા 300 પ્રવાસીઓ પૈકી 90 થી વધુ પ્રવાસીઓ મહેસાણા જિલ્લાના અલગ અલગ ગામના રહેવાસી છે। મહેસાણા જિલ્લાના લગભગ 90 પેસેન્જરો છે જે હમણાં જે ઘટના બની એ દુબઈથી નિકાગુઆ જવા માટે જે ફ્લાઇટ નીકળેલી એ ફ્લાઇટ ફ્રાન્સમાં લેન્ડ કરવામાં આવેલી। જો અનલીગલી આ લોકો માનવ તસ્કરી કરી રહ્યા છે તેવી માહિતી મળતો તોની ગવર્મેન્ટે આ બાબતે તપાસ કરેલી। જે કેસ કોર્ટ સમક્ષ ગયેલો ફ્રાન્સમાં આજે ન્યૂઝ પ્રમાણે જાણવા મળ્યું છે કે ફ્રાન્સમાંથી એ લોકોએ આ ફ્લાઇટને દેશ છોડી દેવા માટે આદેશ કર્યો છે। આવી ઘટનાઓ વારે વારે બનતી હોય છે। જેમ જેમ ડોલરનું કદ વધ્યા કરે છે તેમ તેમ લોકો અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે। કેટલા છે હું ના કહી શકું, પણ મહેસાણા જિલ્લાના 90 પેસેન્જરો છે, અલગ અલગ ગામના છે ટોટલે। એ પાકી માહિતી છે। બાકીના ઓલરેડી તો 303 પેસેન્જરો છે, પણ એ આખા ભારતના ટોટલ થઈને એટલા થાય છે। આ મહેસાણા જિલ્લાના 90 પેસેન્જરો છે। નહીં, ઓલરેડી આ જે ભાડાની સિસ્ટમ છે ને એ ઉપજાઈ કાઢવામાં આવેલી છે। દુબઈથી ફ્લાઇટ ચાર્ટર પ્લેન લેવામાં આવે છે અને આવા પેસેન્જરો નિકાગુઆ જતા હોય છે। તો લીગલી જે જવાવાળા માણસો 90% હોય છે, 10% અનલીગલી ઘૂસવાવાળા હોય છે। આખરે કેવી રીતે ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી થાય છે તેનો ખુલાસો પણ તેમણે કર્યો। એ ના હોઈ શકે, પણ અહીંના જે એજન્ટો હોય છે, જે આજુબાજુના આખા ભારતના જે એજન્ટો, એ લોકો ઘણી વખત આવું કરતા હોય છે અને દુબઈથી ચાર્ટર પ્લેન ભાડે કરવામાં આવે છે અને ભાડે કરીને એ લોકો સીધું નિકાગુઆ લેન્ડ થતું નથી। એટલે ફ્રાન્સમાં એમને લેન્ડ કરવું પડશે, પેટ્રોલ પૂરવા માટે એમને ત્યાં લેન્ડ કરવું પડશે અને ત્યાં લેન્ડ કર્યા પછી અને ફ્લાઇટ આગળ નિકાગુઆ જતું હોય છે। નિકાગુઆમાં 90% લોકો લીગલી હોય છે, 10% અનલીગલી હોય છે। એ કાર્ડ માર્યા પછી પાછા યુએસમાં આ લોકો બોર્ડર ક્રોસિંગ કરતા હોય છે। બોર્ડર ક્રોસિંગ કર્યા પછી યુએસએની ગવર્મેન્ટ એ લોકોને રહેવા માટેની પરમિશન આપે છે, જેને એસએલએમ કાર્ડ કહેવામાં આવે છે। શા કારણે અમેરિકા જ આ પ્રશ્નનો જવાબ પણ તેમણે આપ્યો। એવરી ડે રોજના 2 થી 3 હજાર માણસો અમેરિકાની બોર્ડરમાં મેક્સિકોથી ઘૂસે છે। તોની ગવર્મેન્ટ આશરો પણ આપે છે, જે એસએલએમ કાર્ડ પણ આપે છે અને રહેવા માટે પણ પરમિશન આપતી હોય છે। પણ વધુ પૈસા કમાવાની લાલચમાં અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે કે મારે વધુ સુખી બનવું છે, વધુ પૈસા કમાવા છે। આ રીતે ગેરકાયદેસર ઘૂસણખોરી બાદ આ લોકો અમેરિકામાં કેવી રીતે વસવાટ કરે છે તેનો ફોડ પણ તેમણે પાડ્યો। માણસો માટે એ દેશે એ બધી પણ વ્યવસ્થા કરી આપતી હોય છે। જ્યારે જ્યારે માણસો અનલીગલી ઘૂસતા હોય છે ત્યારે તેઓ અંદર ઘૂસ્યા પછી તોની ગવર્મેન્ટ એમને એસએલએમ કાર્ડ આપતી હોય છે, રહેવાની પરમિશન આપતી હોય છે। એમને રહેવા માટે તેઓ માનો કે અહીંયા કોઈ જોખમ છે એવું એ લોકો સાબિત કરતા હોય છે। સાબિત કર્યા પછી તોની ગવર્મેન્ટ એમને રહેવા માટે પરમિશન આપતી હોય છે। હવે એ પ્લેન નિકાગુઆ જાય છે કે દુબઈ પરત આવે છે એની કોઈ પાકી માહિતી હોઈ શકતી નથી। કબૂતરબાજી અંગે યુકે દૂતાવાસના પૂર્વ અધિકારીએ પણ આ અંગે આ પ્રકરણમાં માહિતી આપી છે। આજના સંજોગોમાં જે 300 જેટલા છોકરાઓ લોકો જે યુરોપથી અમેરિકા નિકાગુઆ જવા માટે નીકળ્યા અને જે પેરિસ રોકાયા, એમાં એ લોકો જ્યારે રોમાનિયાથી નીકળ્યા ત્યારે એમને રોમાનિયામાં કોઈ તપાસ ના થઈ, સાહજિક છે। પણ રસ્તામાં જ્યારે ઉડી જાય અને ત્યારે અંદરના એજન્ટોને કદાચ કોઈ મતભેદો થયા હોય અને કોઈકે ટીપ આપી હોય જેના લીધે એક આ કૌભાંડ પકડાયું હોઈ શકે એવી મારી માન્યતા છે। આ પકડાયું એ બહુ ગંભીર બાબત છે અને આ રીતે હવે જો આવા બનાવો બને તો એને કારણે બીજા પણ તસ્કરીના લીધે ડ્રગ્સની હેરાફેરીના આતંકવાદી કિસ્સાઓ પણ બની શકે। એમાં હવે સુરક્ષા વ્યવસ્થા વધારે કડક બનવાની જરૂર છે। તો ફ્રાન્સ માનવ તસ્કરી શંકા પ્રકરણમાં ખુલાસો થયો છે। ફસાયેલા ભારતીયો માટે રાહતના સમાચાર છે। રોકી દેવાયેલું વિમાન આજે ઉડાન ભરી શકે છે। મહેસાણા તાલુકા પંચાયત સભ્યનું મોટું નિવેદન સામે આવ્યું છે।
ફ્રાન્સ કોર્ટે ફ્લાઇટને દેશ છોડવાની મંજૂરી આપી છે. આજે ફ્લાઇટ પ્રવાસીઓ સાથે રવાના થઈ શકે છે. 300માંથી 16 જેટલા લોકોએ ફ્રાન્સમાં રહેવા માટે આશ્રય માંગ્યો. 16 પૈકી 6 સગીર હોવાની પણ માહિતી સામે આવી છે. બાકીના પ્રવાસીઓ નિકાગુઆ અથવા તો દુબઈ જઈ શકે છે અને દુબઈ તે માટે જઈ શકે છે. મહેસાણાના NRIએ ન્યૂઝ 18ને આ માહિતી આપી છે. કેમ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી થઈ રહી છે. ફ્રાન્સમાં પકડાયેલા ચાર્ટર પ્લેન મામલે હાલમાં એક બાદ એક જે ખુલાસા હોય તે થઈ રહ્યા છે. ત્યારે હાલમાં ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વધુ એક ખુલાસો કરવા જઈ રહ્યો છે. હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણમાં ફ્રાન્સની જે કોર્ટ દ્વારા હાલમાં આ જે ચાર્ટર પ્લેન હોય છે તેને દેશ છોડવા માટે માહિતી આલવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. આપણા સાથે મહેસાણા તાલુકા પંચાયતના ડેલિકેટ જોડાયા છે. શું કહેશો, હાલમાં શું માહિતી મળી રહી છે અને કેવી રીતે માહિતી મળી રહી છે? એ કોર્ટે આજે અનલીગલી માણસો છે બોર્ડર ક્રોસ કરી રહ્યા છે અમેરિકામાં એવું સાબિત ન થતો ફ્રાન્સમાંથી ફ્લાઇટ બીજા દેશમાં અન્ય જવા માટેની પરમિશન આપી દેવામાં આવી છે. શું કહેશો, કેટલા લોકો આ ફ્લાઇટમાં હતા અને હવે આ ફ્લાઇટ કઈ બાજુ જશે? એ ફ્લાઇટમાં 303 પેસેન્જર હતા જે પૂરા ભારતમાંથી અલગ અલગ ટૂર ઓપરેટરો દ્વારા માણસો જઈ રહ્યા હતા દુબઈથી ફરવા માટે નિકારાગુઆ. ત્યાંથી મેક્સિકો જાય છે કે અમેરિકા અનલીગલી બોર્ડર ક્રોસ કરે છે તેવું સાબિત થતું નથી. જેમાંથી ફ્રાન્સમાં જે 303 પેસેન્જર હતા એમાંથી 16 પેસેન્જરોએ તેઓ રહેવા માટેની કોર્ટ સમક્ષ પરમિશન માગી છે. તેઓનું SLM કાર્ડ એટલે કે રેફ્યુજી કાર્ડ લેવા માટેનો પ્રયત્ન કરેલ છે. જે કોર્ટે સ્વીકાર છે કે કેમ તે સાબિત થયું નથી, પણ ફ્લાઇટ 24 કલાકમાં ફ્રાન્સ છોડી દેવા માટેની પરમિશન મળવામાં આવેલ છે. ખાસ કરી આપણા સાથે એક NRI પણ જોડાયા છે. તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, શું નામ કાકા તમારું અને શું કહેશો, તમે ક્યાં રહો છો હાલ? પ્રફુલ્લ પટેલ. ક્યાં રહો છો તમે? ત્યારે હાલ તો અહીંયા ફરવા આવ્યો છું ઇન્ડિયા. શું કહેશો, ખાસ કરી મહેસાણા જિલ્લાના લોકો ગેરકાયદેસર પ્રવેશ કરતા હોય છે, અમેરિકામાં જતા હોય છે. શું કારણ માનો છો અને ત્યાં કેટલી તકલીફ પડે છે? પૈસા ડોલર મોટો છે, બધા કમાવા જતા હોય છે. ઘણા લોકો સોશિયલ કારણથી કે અડધું ફેમિલી ત્યાં હોય, અડધું અહીંયા રહી ગયું હોય. ઘણા લોકો ભણવા માટે પણ જતા હોય છે. એવું જરૂરી નથી કે બધા પૈસા માટે જ જતા હોય છે, પણ પૈસાનો મેઇન ટોપ પ્રાયોરિટી ગણાય. ખાસ કરીને જે ગેરકાયદેસર લોકો જતા હોય છે અને પ્રવેશતા હોય છે તેમને કઈ રીતે તકલીફો પડતી હોય છે રસ્તામાં? કારણ કે અનેક બોર્ડરો પાસ કરવાની હોય છે, ભૂખ્યા પેટે જવાનું હોય છે, ઘણું ચાલવાનું હોય છે. કેટલી તકલીફો પડતી હોય છે? અમે જાતે તો અનુભવ્યું નથી, જોયું નથી, પણ સૂત્રો માહિતી ન્યૂઝ મીડિયા દ્વારા જાણવામાં આવેલું છે. ઘણા વિડીયો પણ જોયા છે. એમાં લોકોને તકલીફ પડતી હોય છે ચાલતા જવાનું, કોઈ વખત નદી ક્રોસ કરવાની, કાદવ કીચડવાળા રસ્તા હોય, જંગલો હોય, સાપ કે એનો પણ ભય રહેતો હોય છે. ઠંડી ગરમી, ઘણી વખત પાણી વગર પણ ચલવું પડે, ખાવા વગર પણ ચલવું પડે. એમ કરતાં કરતાં યુએસની બોર્ડર સુધી પહોંચી જાય પછી ક્રોસ થઈ અને ત્યાંની લોકલ ઓથોરિટી દ્વારા પકડાય જાતે, પછી તો વાંધો નથી, કારણ કે એ લોકો ખાવાનું પીવાનું બધી વ્યવસ્થા કરી આપતા હોય છે. પછી તમારું કારણ જોઈ અને તમારી અરજી સ્વીકારતા હોય છે કે ભાઈ તમે શરણાર્થી તરીકે આ દેશમાં આવ્યા છો. હવે એ એમનો વિષય નથી, પણ એપ્લિકેશન લીધી એટલે એમને થોડોક સમય એમના શેલ્ટરમાં રાખી પછી એનું કાયદેસર કોર્ટમાં પ્રોસિડિંગ થતું હોય છે, જેની અંદર કોર્ટ નક્કી કરે કે ભાઈ આ ખરેખર શરણાર્થી છે કે નથી. તો 1-2 મુદતો પડે ત્યાં સુધી, તે દરમિયાન સુધી ઘણી વખત તેના શેલ્ટરોમાં જ રાખવામાં આવે છે. ઘણી વખત એમને કોઈના બોન્ડ ઉપર ભરી અને છોડી અને એમને વર્ક કાર્ડ કે એવું પણ કરી આપવામાં આવે છે કે જેથી કરીને તમે કામ કરી શકો અને 2 પૈસા કમાઈને તમે જાતે ભરણ પોષણ કરી શકો. મીનવાઇલ આ કોર્ટની પ્રોસિજિંગ ચાલુ હોય, જો એમાં જીતી જાય તો એમને પરમેનન્ટ રહેવાનું પરમિશન મળી શકે, અને જો ના થાય તો પછી ત્યાંથી છટકી અને બિનકાયદેસર ત્યાં સેટલ થતા હોય છે. ખાસ કરીને ખૂબ જ જોખમવાળો આ રસ્તા હોય છે, તો લોકોએ કાયદેસર જવું જોઈએ કે બિનકાયદેસર? કેમ બિનકાયદેસર ના જવું જોઈએ? બિનકાયદેસર જવાનું કારણ એ કે રસ્તો કાયદેસર જવાનો એટલો સરળ નથી. જેમ બધાને મળી જતું હોય તો પછી તો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી, બરાબર?
અને એ રીતે કોઈ પણ દેશ બીજા શરણાર્થીઓ જેમ તેમ સ્વીકારવા લાગે તો ત્યાં પછી ભરચક થઈ જાય. એટલે બિનકાયદેસર જવા માટે લોકો ગમે તે રસ્તા પણ યુએસએમાં જવાની કોશિશ કરતા હોય છે. સવાલ એ થાય છે કે કેમ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી થાય છે. સૌથી મોટો સવાલ તો એ છે કે ઘૂસણખોરી કેમ કરવામાં આવે છે. ગેરકાયદેસર લોકો હાલ અમેરિકા જઈ રહ્યા છે અને ત્યારબાદ તેઓ પકડાઈ પણ જાય છે. ઘણી વખત તો જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. એક્સક્લુસિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જેમાં સગીર પણ છે. ફસાયેલા ભારતીયો માટે હાલ એક રાહતના સમાચાર સામે આવી દેવાયા છે કે રોકી દેવાયેલું જે વિમાન હતું તે હવે આજે ઉડાન ભરી શકે છે. મહેસાણા તાલુકા પંચાયત સભ્ય ન્યૂઝ 18 ગુજરાતીને આ માહિતી આપી છે અને એનઆરઆઈ જે છે તેઓએ આ માહિતી આપી છે. જોકે અનેક સવાલ થઈ રહ્યા છે કે કેમ અમેરિકામાં દિવસે ને દિવસે ઘૂસણખોરીની ઘટનાઓ વધી રહી છે. રોજના 300 જેટલા લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસે છે અને ત્યારબાદ પકડાય પણ છે ઘણા ખરા, પરંતુ હજુ પણ ઘૂસણખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. મહેસાણા તાલુકા પંચાયતે ન્યૂઝ 18 ગુજરાતીને આ માહિતી આપી છે અને કીધું છે તો એનિમેશનના માધ્યમથી આપને સમજાવીએ કે વિમાન દ્વારા કઈ રીતે તે લોકો ઘૂસણખોરી કરે છે. આ એક્સક્લુસિવ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. એનિમેશનના માધ્યમથી તમને સમજાવીએ કે જે પ્રમાણે નિકારાગુઆ તેઓ પહોંચે છે અને ત્યારબાદ ત્યાં કોઈ એજન્સી દ્વારા અથવા તો તેઓને પકડી લેવામાં આવે છે, પરંતુ છતાં પણ તેઓ જાય છે. અને એનિમેશનના માધ્યમથી તમે સમજી શકો છો કે એરબસ દ્વારા પેરિસ વેટ્રી થઈ અને તેઓ નિકારાગુઆ પહોંચે છે. તો પંજાબમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. નશાના કારોબારનું ગુજરાત કનેક્શન ખુલ્યું છે. અમૃતસર પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 15 કિલોથી વધુ નશાનો સામાન ઝડપાયો છે. 15 કિલોથી વધુ નશાનો સામાન ઝડપાયો છે. યુપી અને ગુજરાતથી આ નેટવર્ક ચાલતું હતું. જેલમાં બંધ આરોપીઓ પણ નેટવર્કમાં સામેલ હતા. તો અમદાવાદની ચાંગોદરની કંપની પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસ, પંજાબ પોલીસના દરોડા જેવા ચાચરવાડીની ગ્લોઝ ફાર્મા કંપની પર દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડામાં 17 નશાકારક ગોળીના પાર્સલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. નશાકારક દવાના જથ્થા સાથે 2ની અટકાયત કરવામાં આવી છે. દવાના જથ્થા સાથે ઓનલાઈન પર સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે. જી મૌલિક, હાલ આપની પાસે નશાના કારોબાર અંગે શું વધુ વિગત સામે આવી રહી છે? મિત્ર, સૌથી મોટી બેદરકારી અમદાવાદ ગ્રામ્ય પોલીસની કહી શકાય, કારણ કે જે રીતે ચાંગોદરની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગેરકાયદેસર રીતે આ જે નશાકારક કેપ્સ્યુલ અથવા તે જે ગોળીઓ બનતી હતી તેની અંગે પોલીસને કોઈ પણ પ્રકારની જાણ નહોતી અને આ શંકાસ્પદ દવાનો જથ્થો જે છે તે ચાચરવાડી સ્થિત ગ્લોઝ ફાર્માસ્યુટિક કંપનીમાંથી પંજાબ પોલીસને મળી આવ્યો હતો. જ્યારે પંજાબ પોલીસે અગાઉ આ બાબતે ડી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો, 12 આરોપીઓની ધરપકડ કરી અને ત્યારબાદ ગુજરાત એટીએસની મદદથી ચાંગોદર સ્થિત જે ફાર્મા કંપની છે ત્યાં આગળ રેડ કરવા પહોંચી હતી. ત્યાં 2 શખ્સો જે છે તે મળી આવ્યા હતા. જોકે કંપનીની તપાસ કરતા સંખ્યાબંધ જે ગોળીઓ છે નશાકારક તે મળી આવી હતી. અલગ અલગ 17 જેટલા તેમને પાર્સલ બનાવી અને આ પાર્સલની સાથે પતિ પત્ની આરોપી જે છે મનીષ અને રેખા વશિષ્ઠ તે બંનેની અટકાયત કરી અમૃતસર લઈ જવામાં આવ્યા છે. માનવામાં આવ્યું છે કે અગાઉ પણ આ આરોપીઓ સાથે કેટલાક લોકો સંડોવાયેલા છે. ત્યારે ફાર્માસ્યુટિકલ કંપની કોના નામે રજીસ્ટર્ડ હતી, ત્યાંથી કેટલા પ્રકારે આવા પ્રકારનો ગેરકાયદેસર વેપલો ચાલતો હતો, છેલ્લા કેટલા સમયથી ચાલતો હતો, તે તમામ બાબતે હવે અમૃતસર પોલીસનું જે ડી ડિવિઝન પોલીસ છે તે તપાસ આગળ ધબધબાવી રહી છે. પરંતુ મહત્વનું કહી શકાય કે અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં આ પ્રકારે ગેરકાયદેસર રીતે જે નશાકારક દવાઓ જે છે અગાઉ પણ આ જગ્યાએ મોરૈયા અને અન્ય રૂરલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે બનતા એમડી ડ્રગ્સ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે આ નશાકારક કેપ્સ્યુલો જે છે તે પકડવામાં આવી. બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે વાત કોરોનાની.
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા. અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 35ને પાર પહોંચી છે. 3 મહિલા અને 2 પુરુષો જેમાં સંક્રમિત થયા છે. બોડકદેવ, નારણપુરા, ખાડિયા, દરિયાપુરમાં 1 કેસ નોંધાયો છે. 2 દર્દીઓ હોસ્પિટલમાં છે. જ્યારે 33 જેટલા દર્દીઓ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઓનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાઈ ચૂક્યા છે. જી પ્રણવ, કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો. ચોક્કસ માની શકાય કે અમદાવાદ શહેરમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. સતત છેલ્લા 1 સપ્તાહથી અમદાવાદ શહેરમાં કોરોના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે. નવા વધુ 5 કોરોનાના કેસ નોંધાયા છે. તેની અંદર બે પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ છે. પરંતુ સ્પષ્ટ થઈ ગયું છે કે એક તરફ અમદાવાદ શહેરની અંદર મોટી મોટી ઇવેન્ટો થઈ રહી છે, તેની પહેલા જ કોરોનાએ પોતાનો પગપેસારો જોવા મળી રહ્યો છે. તો સાથે જ ચોંકાવનારી વાત એ છે કે 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે તંત્રને. તો સાથે 33 જેવા દર્દીઓ એવા છે કે જેઓને હોમ આઇસોલેટ થયા છે, તેઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. આમ અમદાવાદ શહેરમાં હાલ કુલ એક્ટિવ કેસ છે તે 35 થયા છે અને સાથે જ 3 દર્દીઓ સાજા થઈને પણ તેઓ ડિસ્ચાર્જ પણ કરવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે જે પણ દર્દીઓ સામે આવી રહ્યા છે એ દર્દીઓની હિસ્ટ્રી જે જાણવા મળી રહી છે ન્યૂઝ 18ને, તે તમામ દર્દીઓ મોટા ભાગના વિદેશ પ્રવાસ અથવા આઉટ ઓફ સ્ટેટ એટલે અન્ય રાજ્યોમાંથી આવતા હોય તે પ્રકારના દર્દીઓ સામે આવી રહ્યા છે. એટલે હવે જે લોકો વિદેશ જઈ રહ્યા છે, ડિસેમ્બરનો મહિનો છે, એમાં પણ સિંગાપુર, જે કહી શકાય યુએસ કહી શકાય, કેનેડા છે, એ તમામ દેશોમાંથી આવી રહ્યા છે તે દર્દીઓને કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યો છે. સાથે જ બીજા અન્ય જે રાજ્યો છે, કેરલા હોય, હૈદરાબાદ છે, એ કે પછી બેંગ્લોર છે, એવા તમામ જે અન્ય રાજ્યો અને શહેરોમાંથી આવી રહ્યા છે તે પણ દર્દીઓ કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે. તો સાથે જ નગરપાલિકા એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ લીધો છે કે આવતીકાલથી અમદાવાદ શહેરના તમામ અર્બન સેન્ટરો ઉપર હવે સામાન્ય વ્યક્તિ પણ જો તેઓને સિમ્પટમ્સ દેખાશે કોરોનાના, તો તે લોકો ટેસ્ટિંગ કરી શકશે. એટલે આવતીકાલથી તમામ અમદાવાદ શહેરના અર્બન સેન્ટર ઉપરથી હવે કોવિડના ટેસ્ટ ફરી શરૂ થશે અને ફરી કોરોનાનો જે પગપેસારો છે નવી રીતે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. દુકાનોમાં ચોરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો. દુકાનના ડ્રોવરમાં રાખેલા રોકડ સહિતના સામાનને લઈને તસ્કરો ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી. બોપલમાં નકલી નોટ બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં જમા કરવાને લઈને 2 આરોપીની ધરપકડ. નકલી નોટના ષડયંત્રમાં થાઇલેન્ડનું કનેક્શન હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ. અગાઉ સીસીટીવીના આધારે નાણાં જમા કરાવનાર યુવકની પણ કરાઈ હતી ધરપકડ. મહેસાણાના બેચરાજીના 2.5 વર્ષ પૂર્વેની લૂંટનો ભેદ ઉકેલાયો. હથિયાર બતાવી લૂંટ આચરનાર 4 આરોપીની પોલીસે ધરપકડ કરી. સાયકલ આડી મૂક્યા બાદ કાર ચાલક પાસેથી રૂપિયા ભરેલી બેગ, મોબાઈલ સહિતની લૂંટ આચરી હતી. લૂંટની ઘટનામાં આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ રિકવર કરાયો. 50,000ની રોકડ સહિત બાઇક અને મોબાઈલ ફોન જપ્ત કરાયા છે. જ્યારે લૂંટારુઓએ ચોરી કરેલા 2 લાખ રૂપિયા રિકવર કરવાના બાકી છે. ગોધરાના ગઢચુંદડી ગામે હાઈવે રોડ પરથી દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ. જૂના કપડાની આડમાં હરિયાણાથી વડોદરા લવાઈ રહ્યો હતો દારૂનો જથ્થો. હાઈવે પર નાકાબંધી કરી 12,56,000ના દારૂ સાથે ટ્રક ચાલકની પણ ધરપકડ કરાઈ. સુરતમાં 8 લાખની ચોરી મામલે પોલીસે ઉજ્જૈનથી આરોપીને ઝડપ્યો. મધ્યપ્રદેશથી રોજગારી માટે આવેલ હેમંત ગુર્જર ડ્રાઈવર તરીકે કરતો હતો નોકરી. મોજ શોખ માટે માલિક પાસેથી 8 લાખ રૂપિયા લઈ આરોપી ફરાર થતા પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી. વેરાવળથી 200 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં જહાજ પર ડ્રોન અટેક. એમવી કેમ પ્લુટો નામના જહાજ પર ડ્રોન અટેક થતા આગ ભભૂકી ઉઠી હતી. ભારતીય કોસ્ટગાર્ડે તમામ ક્રૂ મેમ્બરને બચાવી જહાજને મુંબઈ તરફ રવાના કરાયું. વાપી શહેરના આકાશમાં મોડી રાત્રે હેલિકોપ્ટરના આંટા ફેરાએ કુતૂહલ સર્જ્યું. ગુંજન અને આસપાસના વિસ્તારમાં ચક્કર લગાવતા હેલિકોપ્ટર નેવીના હોવાનું સામે આવ્યું. મુંબઈ નેવીના 4 હેલિકોપ્ટર દમણ ખાતે પાયલોટની પ્રેક્ટિસ માટે રોકાયા હતા. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. 303 ભારતીયોને લઈ ફ્લાઇટ યુએઈથી નિકારાગુઆ જઈ રહી હતી. વિમાનમાં સવાર લોકોની પૂછપરછ હાથ ધરાઈ, જેમાં અટકાયત કરાયેલ મોટાભાગના લોકો ગુજરાત અને પંજાબના હોવાનું સામે આવ્યું. યુએસથી કેનેડામાં ગેરકાયદે પ્રવેશની યોજનાની આશંકાએ ફ્લાઇટને અટકાવાઈ. એરપોર્ટ ખાતે હંગામી કોર્ટ ઊભી કરી આગામી નિર્ણય લેવાશે. લેજન્ડ એરલાઇન્સે નથી આપી કોઈ પ્રતિક્રિયા, જો કે ભારતીય એમ્બેસી તપાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું. દેવભૂમિ દ્વારકામાં આહિરાણીઓએ મહારાષ્ટ્રમાં ઇતિહાસ રચ્યો. અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર સંગઠનની
37,000થી વધુ આહિરાણી રાસ રમી. એસીસી મેદાનમાં મહારાસની રમઝટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી મહારાસનું આયોજન. દેશ ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરમાંથી આહિરાણીઓ રાસ રમવા દ્વારકા પહોંચી. જગત મંદિર દ્વારકામાં પણ ભક્તિમય માહોલ સર્જાયો. દ્વારકામાં મહારાસ પૂર્વે ડાયરાનું પણ ગત રાત્રે આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી મુળુભાઈ બેરા ઉપરાંત સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહ્યા હતા. ડાયરાને માણવા હજારો લોકો ઉમટ્યા હતા તો કલાકારો પર ચલણી નોટો વરસાવવામાં આવી. ગુંડાગીરીના આ દ્રશ્યો છે બનાસકાંઠાના પાલનપુરના ખેમાણા ટોલનાકાના. ટોલનાકું જાણે જંગનું મેદાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ટોલનાકાનો કર્મચારી જાણે આ ગુંડાઓનો ભવોભવનું દુશ્મન હોય તે રીતે 10 લોકોનું ટોળું તેની પર તૂટી પડ્યું છે. 10થી વધુ લોકોના ટોળાએ યુવાનને માર મારી અધમૂવો કરી નાખ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેમાણા ટોલનાકે એક સફેદ કલરની કાર આવે છે. તેમાંથી ધડાધડ એક બાદ એક ટપોરીઓ, લાકડીઓ અને હથિયાર લઈને ઉતરે છે. સીધા જ ટોલનાકાની ઓફિસની અંદર ઘૂસી જાય છે. પહેલા કર્મચારી સાથે બબાલ કરે છે, બાદમાં તેનો શર્ટ પકડી બહાર ખેંચી લાવે છે. બહાર જાહેરમાં ટોલકર્મી પર લાકડીઓ લઈને તૂટી પડે છે. કર્મચારીઓ બચાવો બચાવો કહે છે, ભાઈ બાપા કરે છે, પરંતુ અસામાજિક તત્વો રોકાવાનું નામ નથી લઈ રહ્યા. લાકડીઓ પર લાકડીઓ વરસાવી રહ્યા છે. યુવાનને એવો માર માર્યો કે તે ઊભો પણ રહી શકતો ન હતો. જમીન પર પડી ગયો છે. નિર્દયી લોકો હુમલો કરવા વેલકમ બેક. મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બાકી રહેલી ભરતી મુદ્દે મોટી ખબર સામે આવી છે. આગામી વર્ષ સુધી મોટા ભાગની પ્રક્રિયા પૂરી થશે. સુશાસન દિવસ પર મુખ્ય સચિવ બોલ્યા છે, આવનારા દિવસોમાં સ્ટાફની ઘટ નિવારીશું. ગેરરીતિ રોકવા માટે રાજ્યમાં કડક કાયદો આવ્યો. સારી રીતે ભરતી કરી શક્યા અને તે સુશાસન છે. કેટલાક વર્ષોથી એક છાપ એવી ઉપસી આવી કે આપણે પરીક્ષા લઈએ છીએ, લાખો લોકો આ પરીક્ષા માટે, ભરતી પરીક્ષા માટે અરજીઓ કરે છે, પરંતુ કોઈકના કોઈ કારણોસર આ ભરતી પરીક્ષામાં જે પારદર્શિતા રહેવી જોઈએ એમાં ક્યાંક તકલીફ ઊભી થઈ રહી છે. એને માટે આ વર્ષની શરૂઆતમાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભરતી પરીક્ષામાં કોઈ પણ ગેરકાયદે તકલીફવાળું કામ કરે એને માટે એવો કડક કાયદો બનાવ્યો. અને એ કાયદાના પરિણામ સ્વરૂપે આજે હું ગૌરવ સાથે કહી શકું કે અત્યાર સુધી જે પરીક્ષાઓ લેવાઈ એ ખૂબ સારી રીતે શાંતિથી આપણે લઈ શક્યા અને હજારો યુવાનોને આપણે નોકરી આપવાના રોજગાર મેળાના કાર્યક્રમો કરી શક્યા. એ પણ સુશાસનના કેટલો અગત્યનો ભાગ છે એ પ્રત્યે હું આપ સૌનું ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું. એટલું જ નહીં પણ ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યો. ભરતી પરીક્ષાને જેમ ફિલ્મમાં કહેવામાં આવ્યું ઓનલાઈન કરવાની, એ પણ સૌપ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ અખતરો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી અને 17મી ડિસેમ્બરે એટલે ગયા અઠવાડિયે આ કાર્યક્રમને પણ પહેલી વખત સફળતાપૂર્વક સર્વેયર્સની ભરતી માટે અમારા ગૌણ સેવા પસંદગી મંડળે આનો ઉપયોગ પણ કર્યું છે. મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે તેને આવતા વર્ષમાં અમે સમગ્ર રીતે તમામ કચેરીઓ માટે સફળતાપૂર્વક ભરતી કરવાનો કાર્યક્રમ હાથ ધરી શકીશું. તો સુરેન્દ્રનગરના વડોદરા ગામમાં સિંચાઈના પાણીને લઈને 20 ગામના ખેડૂતોની બેઠક યોજાઈ હતી. મૂડીથાન તાલુકાના ગામોને રવિ પાક માટે પાણી આપવા ખેડૂતોએ માંગ કરી છે. 5 દિવસમાં સિંચાઈનું પાણી નહીં મળે તો ગામડાઓમાં નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટર લગાવવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. પાણીના અભાવે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.